સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાવ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. હે ભક્તિ વિનારી જેન કીર્તાર રે, ભજન વિના કાંઈ નથી. ભક્તિ વિનારી જેન કીર્તાર રે, ભજન વિના કાંઈ નથી. હે માથે ગાજી રહ્યો છે કડી કાળ રે, ભજન વિના કાંઈ નથી. માથે ગાજી રહ્યો છે કડી કાળ રે, ભજન વિના કાંઈ નથી. આ 84 થી છૂટવા તને મળ્યો છે માનવ અવતાર. ધન દોલત ની મદલાઈ મારે, એ તું ભજતો નથી ભગવાન રે, ભજન વિના કાંઈ નથી. તું ભજતો નથી ભગવાન રે, ભજન વિના કાંઈ નથી. હે માથે ગાજી રહ્યો છે કડી કાળ રે, ભજન વિના કાંઈ નથી. માથે ગાજી રહ્યો છે કડી કાળ રે, ભજન વિના કાંઈ નથી. એ ઉત્તમ અવસર પામ્યો રે, વળી જોવાને જગ આધાર. જીતી બાજી હાર્યો રે, રહ્યો માન બળાઈ માં ખોવાય રે, ભજન વિના કાંઈ નથી. રહ્યો માન બળાઈ માં ખોવાય રે, ભજન વિના કાંઈ નથી. એ ભક્તિ વિનારી જેન કીર્તાર રે, ભજન વિના કાંઈ નથી. ભક્તિ વિનારી જેન કીર્તાર રે, ભજન વિના કાંઈ નથી. હે તને શ્વાસ ઉશ્વાસની આપી સાધના, જેથી સહેજે સમરણ થાય. જીવતરમાં રહ્યો ઊંઘતો રે, એ સારા દિવસો કપાતા જાય રે, ભજન વિના કાંઈ નથી. સારા દિવસો કપાતા જાય રે, ભજન વિના કાંઈ નથી. હે માથે ગાજી રહ્યો છે કડી કાળ રે, ભજન વિના કાંઈ નથી. માથે ગાજી રહ્યો છે કડી કાળ રે, ભજન વિના કાંઈ નથી. એ તારા પૂર્વની કમાઈ થઈ રે, તને સત્સંગનો મળ્યો છે લાભ. છતાં હું ને મારું માં ઈર્ષા રહ્યો, ઈર્ષામાં એ કોણ પકડશે તારી બાય રે, ભજન વિના કાંઈ નથી. કોણ પકડશે તારી બાય રે, ભજન વિના કાંઈ નથી. હે ભક્તિ વિનારી જેન કીર્તાર રે, ભજન વિના કાંઈ નથી. ભક્તિ વિનારી જેન કીર્તાર રે, ભજન વિના કાંઈ નથી. હે સાધુ સંતોને આશ્રય રહ્યો, તો એ જાણ્યો નહીં ખુદનો મરણ. મારા તારા ધર્મમાં રહ્યો રે, તે તો બાંધા છે કોટી કરમ રે, ભજન વિના કાંઈ નથી. તે તો બાંધા છે કોટી કરમ રે, ભજન વિના કાંઈ નથી. હે માથે ગાજી રહ્યો છે કડી કાળ રે, ભજન વિના કાંઈ નથી. માથે ગાજી રહ્યો છે કડી કાળ રે,
ભજન વિના કાંઈ નથી. આ જીવની જુગતી જાણી લે પ્રાણી, તે સદગુરુ તણી છે શાન. આજ વાળું છે ઘડી પલનું રે, હે જમન પછી કાયમ અંધારી રાત રે, ભજન વિના કાંઈ નથી. જમન પછી કાયમ અંધારી રાત રે, ભજન વિના કાંઈ નથી. હે ભક્તિ વિનારી જે ન કીર્તાર રે, ભજન વિના કાંઈ નથી. ભક્તિ વિનારી જેમ કીર્તાર રે, ભજન વિના કાંઈ નથી. હે માથે ગાજી રહ્યો છે કડી કાળ રે, ભજન વિના કાંઈ નથી. માથે ગાજી રહ્યો છે કડી કાળ રે, ભજન વિના કાંઈ નથી. ભક્તિ વિના ભગવાન કોઈ દી રીઝતો નથી. ગમે એટલા મંત્ર ભજો તોય નહીં, ભક્તિ કરે તો એ અભય પદને પામે. ભક્તિ સિવાય કાંઈ થતું નથી. પેલો પાયો છે ભક્તિ. તો ભક્તિ એમનું આવતી નથી. પ્રથમ કર સંતન કી સેવા. કોઈ સાધુ સંતનો આશરો લઈને એની સેવા કરે તો એ ભક્તિ નામનું પદાર્થ આપે ને પછી કંઈક કરો તો કામ થાય. જેમ વાલિયા લૂંટારને રામ નામ તો આવડતું હતું, તમને આવડે છે, પ્રહલાદને આવડ્યું, પણ આપણા રામ નામ લીધે આપણું કાંઈ નથી થતું. મંત્ર તો એ નહીં ભાઈ. વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ થઈ ગયો, નારદજી રામ નામ આપ્યું તો. અને વાલિયો લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ તો થઈ ગયો, પણ રામના જન્માક્ષર એને લખ્યા. રામ જન્મા પેલા તો રામાયણ લખી નાખી. તો આ રામનો મંત્ર કયો ભાઈ? જોવું જો ને, વિચારવું તો જોહે ને. પેલા યુગના પ્રહલાદ જન્મા, તેથી કરી રામ તો થઈ ત્રેતા યુગમાં જન્મે હતા. આ તો અગાઉ શ્રીમાઈ દેવી ને કર્ણ કુંભારે બે થી પ્રહલાદને રામ નામનો મહામંત્ર આપ્યો, તો એને ત્યાં પ્રગટ પરમાત્માને આવવું પડ્યું, કરવું પડ્યું. નરસિંહ અવતાર રૂપે અવતાર લેવો પડ્યો. અને આપણે હારો કોઈ રામ સપનામાં ન આવે તો આપણે રામના મંત્ર ખોટો ઘી મંત્ર હાસો કેમ સમજ્યો? એ સત્સંગ વિના સમજાય નહીં. વાતોમાં આવે એવી વાત નથી. એટલે આ 10 દીની જોબ બિહાડીની વાતોમાં કાંઈ નહીં આવે. સમજશો, અનુભવ કરશો તેથી તમારું કામ થાય. અને એ તમારે તમારું કલ્યાણ કરવું જોઈએ. ગામની કોઈ દુનિયા તમારું કાંઈ કરી નહીં દે. જેમ તમારે ભૂખ લાગે તમારે જ ખાવાનું થાય. ગમે એવો હારામાં હારો ભાઈ હોય, મા હોય, દીકરી હોય, એ તમારું ન ખાઈ શકે. એમ તમારા પાપ તાપ કર્મ છે તમારે કાપવા, ગામ નહીં કાપે. એ બધા શેટા ઉભીને જોહે, કરી કાંઈ નહીં શકે. એટલે આ ભક્તિ વિના રીજે ન કીર્તા. એટલે આપણે આ 10 દિવસની બેહાડી 3 દી તો ક્યાં. આજ તમે શું કર્યું એ મને કહો. આ તમે શ્વાસ જોયા, ક્યાં લગ્ન જાતા દેખા, ક્યાંથી આવતા દેખા, એ કહો. નાભી નીચે વહી જતો હતો. આવતો તો ક્યાંથી? આવતો તો એ તો આમ આપણે શ્વાસ લઈ ત્યાંથી એમ ન હાલે ને. બારાંગર આપણે માપવું પડે ને ભાઈ. ઉધડું ન હાલે. આમ જોતા હતા તો નહીં આઈ લગી આવતો. ઉધડું ન હાલે. એમ નહીં, પાછો શ્વાસ છોડી ત્યાં આઈ લગી આવતો હતો. પાકું જોવું પડે, ક્યાંથી આવ્યો એટલે આમ કેટલા લગ્ન આમ આવે, કેટલે સુધી આવે એમ જોવું પડે ને. બાર આંગળ બારો હોય તો અહીંથી એટલે લગ્ન આવે, અહીંથી મારો શ્વાસ અંદર અમાઈ જાય આખી દુનિયામાં, એટલે તમને ન આવી શકે. ત્યાંથી તમારા 12 આંગળ વધુ એ તમે ગૂઢ અવસ્થામાં, ગાઢ અવસ્થામાં જ્યારે ચમત્કારની રીતે તમે અંદર ઘૂસો તેથી તમને 12 આંગળ બારો દેખાય. નકર દેખાય નહીં, અહીંથી આવી તરત ઘૂસી જાય. ક્યાં ભટકાતો તો એ તો કયો. શ્વાસ એમનો સીધો હોય જાય, થોડો ભટકાય વિના. આ બીજો ત્રાહી બાહી જગ્યા તો પાણી હોય, વાક વળતા જાય તો તમે અહીં તો સીધો કઈ ફાંદો તો નથી વહી જાય. એ અહીંથી આમ જાય પછી અંદર જાય છે, તો ભટકાય આવીને એમનો શ્વાસ કેમ થતો મને કહો. તો તમે તમે અનુભવ કર્યો હું? તમે લીધા નથી, હજી લેતા નથી શ્વાસ. મને એ વિચારજો એટલે હું રોતો હતો, શ્વાસ લેતા છે કેમ છે.
ગુરુજી શ્વાસ તો લઈ પણ ઈ તો લઈ પણ ભટકાતો હોય ને બેન, એટલા બધા એમનો થોડો જતો હોય, એટલા બધા વાઘ ગોખમાં સીધો જાય કોઈ દી. તમે આ બાવળ પડી આમ ખોલી રાખો અને ત્યાંથી એક પાટી આમ આવે એક પાટી આમ આવે તો ત્યાં ઠેકાણે વાઘ પડીને પછી પવન આવે કે આમ સીધો આવી જાય? સીધો ન. તો આ તમે અહીં વાઘ નથી લાગતો, અહીં ત્યાં પછી અમદર વાઘ પડે. વાઘ વિના તો જાય ને, પણ વાઘમાં ભરાતો જાય ને ક્યાંક. આમાંનો વાઘનો ક્યારો આમ વાઘ હોય તો ક્યારો હોય તો ત્યાંનો ભરાતો જાય. ધોળિયો આમ હોય પણ કઈ ખબર નથી પડતી. એટલે પણ ખબર નહીં, તમે ધ્યાન નથી રાખ્યું. ખબર તો બધાને પડે ને. તમે શ્વાસ લ્યો તો તમને ખબર છે ને, લેતા હતા ખરા ને કે આજ બંધ હતો નહીં. લેવાનું, પણ મારી એમ તો વખતે ખાવાનું બંધ હતું, શ્વાસનો એવો ઉપવાસ નહોતો ને એમ. અટાણી ભટકા જો, અને એ અંદર એક સેકન્ડ ભટકાય પછી દવાઈ જશે. નીકળે તે એટલા ભાગમાં ભટકાય, બારો નીકળે ને અહીંયા ભટકાય, એટલી આ ધાર માટે. એ તમને હિતો અનુભવ થાય છે ને, તમે લેતા હતા મારે તો ન કહેવાય કે હું હાલો લઈ દઉં છું. જેને કઈ ખબર પડવી જોઈએ ને. પણ આપણે માણસ એટલે તો કહેતો હતો ક્યાં ક્યાં હું કરો છો તમે જોજો. પણ મેં તો કીધું અહીં ત્યાં મળી જાય, ત્યાં તો ક્યાંય ભટકાતો નહોતો. હું તો ત્યાં જ રહું. ભટકાયા નહીં નથી, એટલા વાત રોકમાં જ મને ભટકાતો જાય ને, એમનું થોડો જાય. તો ગુરુજી વાઘ ઓકે આમાં ક્યાં ભટકાતો હોય છે? એટલે હવે શ્વાસ તમે જોયા તે આવે છે ને જાય છે, આ ખોખું એના દ્વારા હાલે છે. હવે નકરા શ્વાસ આવ્યા કરે ને ગયા કરે. ડોશીમાં કોમામાં છે, આ 20 વર્ષ થયા તો એ ખોખું કામનું નહીં. જો ગણ કરશે ચાલુ જ હોય ને. કોમામાં અર્થ જ એવો છે કે આ દેહનું ભાન નથી, પોતાનો શ્વાસ તો ચાલુ છે, નકર હળગાવી આવે નહીં. એટલે શ્વાસ તો ચાલુ છે, તો કોમામાં હોય તો શું કરવાનું? તો શ્વાસ તો ચાલુ હોય ને. તો આ શ્વાસ આવે જાય છે એ તમે થોડો થોડો જોઈ, બહુ ન જોઈ. ત્યાં કંઈક ગયું કંઈક ક્યાંય કાઢી મૂક્યું, રેખડા બહુ ખોટું. આ કંઈક ખુશ થતો હતો, વળી કંઈક વળી પાછો ન જાય, ઘડી કંઈક ખુશ થઈ જાય, એવું થતું હતું. આજ તો કરવાનું શું છે એમાં કે શ્વાસ ઉશ્વાસને જોવાનો અર્થ છે ક્યાંથી આવીને ધ્યાન રાખો તો જ ખબર પડે. નકર કોઈ કીધું ને તમે વાસી લીધું, બાળ આગળથી બાળો આવે કે ભાઈ શું છે? અનુભવ હું તો આમ નથી, જોતી હતી, કેટલો આવે છે. આમને કેમ જોવાનું જોયું? અનુભવ નથી આપણને. એટલે અનુભવ કરવાનું કીધું. ઓલા ભલે ને બાર કે પડતા છે, આપણે ક્યાં ફેર પડે? એ તો મને ખબર નથી પડતી. આપણે જોવાનું આપણો કેટલા આંગળ હાલે છે. આપણે એની તો સાધના હતી, બાળ આંગળ બાળો દેખાય. હજી આપણી સાધના આપણી નથી, બાર આંગળ ન દેખાય. આ લગન ભટકાય ભાઈ ગયા પાછો, એટલામાં જ દેખાય જાય. ટૂંકો થતો જાય, અંદર અંદર હાલતો જાય, પછી એટલો જ હાલે, એટલો જ હાલે. પછી એટલો બધો ન થાય, અહીંથી આવી લખે પૂરું ડાબરનો હાલે. હવે ટૂંકો હાલે, હાવ ટૂંકા હાલે, ટૂંકા શ્વાસ હોય. તો ઠીક લાંબા જ હાલતા હતા. નહીં એમ નથી હાલતા. ભટકાણું ઈ ખબર. સાધનામાં આ લગન પૂગે ને તઈ થાય. હવે આ ખોખું આપણે શ્વાસ હાલે એટલે આ રામ ભક્તિ હાલે. તો તમે માનો કે આ ભગવાન ઈશ્વર આપણને દેહ તો દીધો ને, વાપરવા દીધો, લઈ જાય. માનો કે તમારે અહીંયા કાંઈક પાક આવ્યો હોય તો તમે ખરે ઓપનર લાવો, થ્રેશર લાવો કે કટર લાવો, હુકામ લાવો. કાંઈક તમારે ઘરમાં કાંઈક વાડી ખેતર કાંઈક પાક છે હોય તો ને, તો આ ઈશ્વરે દાદીનું શું કામ દીધો છે? આ કારખાનો તો છે ને, આ કટરનો બાપ છે. અહીંથી રોટલી નાખો, અહીં પૂગે તો લોહી થઈ જાય. કૃષ્ણે તો જો કેવડી આઈટમ બનાવી એને. વૈજ્ઞાનિકો કે અમે 850 કિલોમીટર લાંબી રિફાઇનરી ગોઠવી ને તો એક રોટલીના બટકામાંથી એક ટીપું કાઢી દે, પણ એમાં તમે ભજીયું નાખો તો ન થાય. 850 કિલોમીટરનું એક ટીપું થાય. એ રોટલીનું માંડ કરી દીધી, એટલે પોહાય નહીં એને. અને આપણે અહીંયા 8.5 અહીંથી 1.5 ફૂટ જાય, લોહી બની જાય. તો આવડું મોટું કારખાનું ક્યાંય આખી દુનિયામાં અજાયબ કારખાનું હોય તો આ છે. તો ભગવાને પુણ્યની કંઈક કમાઈ હોય આપણી તો મનુષ્ય દેહ દીધું હોય. અને મનુષ્ય દેહ એટલે સાધન છે. સાધન હોય આપણું હોય, પણ સાધન આપણે ન હોય.
કે હોય ઓપનર આપણું હોય, ઓપનર આપણે ન હોય. એમ દેહ આપણો ખરો પણ દેહ આપણે નથી, એ તો ખબર પડી ગઈ. તો આ ખેતરમાં પાક આવ્યા વિના આ સાધનની જરૂર હું તમે હાલો, તમારી વાડી જ નથી તો ઓપનર ક્યાં નાખો? લઈ આવો તમે. તો આ કાંઈ પાક તો આવ્યો હોય છે ને, તો જ ભગવાન કહે ને, ભગવાન એવી ભૂલ મોટી ન કરે. કરે તો આ હું કામે દીધો દેહ? એ થોડુંક વિચારવું. દેહ તો લીધો પણ હું કામે દીધો? હાલો કયો. અવળી મોટી હા, કમાઈ કરવા માટે. તો કમાઈ કરવા માટે દીધું પાકું છે ને. શેની કમાઈ કરવા માટે? સાધના એટલે શેની કેની? એની એટલે સાધના એટલે ઓપનરની સાધના કરવી છે. તો સાધના કરવી છે કે નહીં તો જોવું જોઈએ ને. કમાઈ કરવી, આનો કમાઈ કરવી, તો કેની કમાઈ કરવી? શેની કમાઈ કરવી? એમ શ્વાસોશ્વાસની કમાણી તો શ્વાસોશ્વાસ તો મેળે મેળાવ, તમારે કમાણીનું સાધન જ નથી. હે ખુદને ઓળખવાની. કોઈક ઓળખેલો હોય તો બતાવો ને. કીધું ને આપણે શ્વાસ તો આપણે હાલે જ જાણે તો કોઈ એમનું મેળા ઓળખાઈ ન ગયો હોય. હે તમે સીધી કરી છે ને દાદી? એટલે સાધના છે, આ દેહ છે, ઈશ્વરે આપણને વાપરવા આપ્યો છે. પૂર્વના પુણ્યના પાથા ભેગા થયા આપણે તો એ મનુષ્ય દેહ આપે. શું કામે? કે 84 લાખ યોનોમાં સારા નરસા ઘણા કર્મો થયા હોય. એ ભેં બનીને કર્મ કપાય નહીં. મનુષ્યમાં જેટલો કપાય એટલું એકે યોનિમાં કપાય નહીં. એટલે મનુષ્ય અવતાર આપીને તમારા 84 લાખના જે કર્મ છે, છૂટવું હોય તોય ભલે, બાંધાવું હોય તોય ભલે, આ દેહ એકને એક કામ કરે. હાથમાં તલવાર કાપવાનું કામ કરે ને કોઈકને રક્ષણ કરવાનું કામ તો તલવાર જ કરે. શાક સુધારો તો ચાકુ એ જ કામ આવે ને. કોઈને મારવું હોય કે શાકો બીજું ન ગોતવું પડે, ગોતવું પડે. એમાં દેહ એની હોય. કુકર્મ કરો તોય ભલે ને સુકર્મ કરો તોય ભલે, એના હાથ દીધો છે. તો કુકર્મ કે સુકર્મ કરાવે છે કોણ? કાલે આપણે એ ગોતવું પડે છે. કરાવે તો છે ને કોક. તો કોણ કરાવે છે? ભગવાનનું નામ ન લેતો હોય, બિચારો ક્યાંય આડો નથી આવતો, વળી એની કથા કરો. તો જે હોય કાલ ગોતી નવડા થવાનું છે. કાલ આખો દીમાં મારે એ જ ગોતવું છે કે આ કુકર્મ કે શું કર્મ કરાવે છે કોણ? મન કરાવે છે. કોણ કરાવે? એ કરાવે કેકરો દી થાય ને. મારે એમનું નાટક મન જ કરાવે. તમે હરખું કયો નકર પાછા આમ ફાફા જ મેરા કરશું. ફાફા મારવા તો કાલ લખો કીધો છે. આ દેહ તમારો છે એટલે તમારે તો ઓળખવું જોઈએ ને. પેલા હું અનુભવ કરાવવા માંગુ છું, વાતમાં શબ્દ બરાબર નહીં. જે જે ક્રિયા બધી આપણા જીવનમાં જે જે ક્રિયાઓ કરી ને, આજ બધી ખાધું પીધું સુખ દુઃખ બધું કર્યું જ હોય ને. આ દુનિયામાં આવ્યા બધું કર્યું હોય તો એ સુખ દુઃખમાં આવ્યા એમાં આપણે કેટલા કારણરૂપ હતા વિચારવું તો હોય ને. ક્યાંક આપણે અન્યાય કરતા થયા હોય, કોઈને દુઃખ દર્દ કરતા થયા હોય, ઘણી બાબત આપણી હોતી હોય. બધા બીજા જ આપણને દોષવાળા દેખાય, બધા દોષવાળા ન હોય, આપણે વાંક હોય એ આપણને દેખાય નહીં. પણ હું ધ્યાન કરજો તો ખબર નહીં આ હારી મારી ભૂલ હતી. સત્સંગમાં આવી માણસ સુધરી જાય ને કાનું પોતાના દોષ દર્શન જોવે. ઓલા કોક ના જોવે, સંસારમાં કોક ના જોવે, સત્સંગમાં પોતાના જોવા મળે. પછી ભાઈ એ સત્સંગ હવે એ ખોટું ન કરે. એ જશે ભલે 12 વટોર્યો ભાઈ, હવે એ ખોટું ન કરી શકે. શું કામે? તોરલના સત્સંગમાં આવી ગયું, કામ પૂરું થઈ ગયું. કે એને મંત્ર નથી બોલ્યો, ખાલી એટલું કીધું પાક તારું પડકાર જાડેજા ધરમ તારો હંભાય, તારી બેરડી બુડવા હું નહીં દઉં. એને એમ ન કીધું મારો રામો પીર નહીં બદલાવા દે, મારા ગુરુ તમ તાર નહીં જવા દે, તમ તારે ભગવાન તારું કલ્યાણ ન કીધું. એને કીધું તારી બેરડી બુડવા હું નહીં દઉં. આ તોર જ કે કેમ? ગુરુના બાળકો સાચી છોકરી કહે કે હું કરું તારી બેરડી નહીં બુડવા દઉં, ન બુડવા દીધી. તો જાડેજાને એમ છે મારું પરમાણા પ્રમાણે માપ તો આવેલું રહી છે. તો એને બધા કહી દીધા, લૂંટી કુવારી જાનને વિષબંધુ મોડ બંધા માર્યા ને એવું ઘણું કીધું. પછી એને એમ જેવું સારું નહીં, આ જન્મના મને હાઈબ્રા એટલા કહી દીધા, પણ કેટલાય જન્મોના બાકી છે તો મને હું ખાતરી. અને આ સમય આવ્યો તો દઈ દેવા દે ને. આ
કરી દેવા જો શોખ. તો શૈલે શું કીધું? જેટલામાં થયા જા વાડ સતી રે રાણી, જેટલામાં થાના વાડ રે, એટલા કરમ તો મેં કર્યા, જી એટલા કરમ તો મેં કર્યા. જો કીધું ને, તોડા દે રે એમ જેસલ કેસે, જેસલ કેસે. મેં તો માથાના વાળ જેટલા કર્યા, જાતોય છૂટો. કઈ સ્વીકાર્યો? સામે મોત દેખી ગયો તઈ હો. અને પછી એને જિંદગી તલવાર નથી ઉપાડી. લ્યો, ગમે એવી તકલીફ પડી છતાંય તલવાર નથી ઉપાડી. શું કામ નથી ઉપાડી? ખબર પડી કે એક જ વખત ધોવાનો મોકો મનુષ્ય અવતારમાં આવે, અને એ આ બાઈ આવી ગઈ સામે, અને એને કહી દીધું તારા બાપને હું તારી મેરડી બુડવા નહીં દઉં, તો હવે લડી લેવા દે. લડી લીધું. અને આપણે કદી ગુરુ પાસે કીધું હોય તો પોસું થોડું થોડું કે પોસી હાસી વાત ન કરાય. એ ગુરુ જોડ કહી દેવાય, મરો પડો તો પડો બાઇકમાં, આમ થાય ને. એટલે ગુરુ એમ કે દીક્ષા દેતી વખતે કાંઈ કર્યા હોય તો કહેજો, ન કર્યા તો મુબારક, કર્યા હોય તો કહી દેજો. ઘણા શું પાવે એને કે. એટલે કાલ આપણે આ માંડો નાખો, આપણે કેટલા કર્યા, ખરેખર આપણી ભૂલ હતી છતાં સ્વીકારી નથી એવા કેટલા. તો હવે મારે શું કરવું? તો આમાંથી આ ભવસાગરથી છૂટાય. જો આ ખાલી ધ્યાન માટે બેહાડ્યા નથી હો. જન્માંતરોના કર્મ તૂટશે. આ તપ છે, સાધના છે. એટલે કાલ જોવાનું કે આ મન ઉત્પન્ન ક્યાંથી થાય છે. પેલા એ તો જોવું છે ને. તમે કહો મન છે, વાંધો નહીં, હાલો મન છે. તમે કહો ડફે છે, પણ ડફેની ઉત્પત્તિ ક્યાંથી? એ તો પેલા જોવું છો ને. હાલો મન કરાવે છે, મન ઉત્પન્ન ક્યાંથી થાય છે એ કરવું જોવો તમારે. કાંઈ મનની ઉત્પત્તિ તમને ગોતી દેવી જોઈએ ને. ભાઈ મન અહીંથી ઊભું થયું, પછી કરે બતાવે ને ભાઈ આ મન અહીંથી થયો. સરપંચ કોઈક છૂટાણો ભાઈ બોલે પણ આ સાલમાં પેલા બધા ટેકો દીધો ને સરપંચ થઈ ગયો. અને પછી સરપંચ એવા કામ કર્યા ખરાબ કર્યા તમે કહી શકો. એ તો કે સરપંચ કરતા હોય ને ભલે સરપંચ કરતા હોય, પણ આજકાલ આ બ્લોક ને બધા બેહાડ્યા પણ એ ફલાણો સરપંચ, બસ એ સરપંચ કઈ થયો. એમ તમારું મન ઉત્પન્ન ક્યાંથી થયું, ક્યાંથી થાય છે? મન તો તમને બધાને છે ને હો કે મારે દેવું એકાદ ઉછી નો દઉં. આ તો ખાલી વાત પૂછવી સારી, આ મોંઘવારી છે વખતે ઘટતું હોય તો દઉં એમ. હવે એટલે જ વાંધો પડે. આપણી જે સાધના છે ને, આ મૂળ શબ્દો ઉપર મૂળમાં જ ઉઠે. એટલે માણસો ઘટે. શું કામ? સીધું માથે આવે, નીકળી જવાય બારી જ ન હોય. તમારે જ ગોતવાનું, તમારું જ કલ્યાણ તમારે કરવાનું. એટલે કાલ તમે એ વિચારજો કે આખી દુનિયાનું કામ મન કરે છે, બરાબર, કાંઈ વાંધો નહીં, હું કહું કરે છે આજ. પણ એ મન ઉત્પન્ન ક્યાંથી થાય છે એ તમારે કાલ મને હાથ સુધી ગોતી દેવાનું છે. મનની ઉત્પત્તિ તો કેવી જોઈએ ને. હાલો કેમ ગોતી દે? એટલે એ કેમ ગોતી દે એ પરીક્ષા છે ને. મન તમારી પાસે જ નહીં તો ખબર પડી. હા, મનને માનો કે કોઈ ચોરી કરી ગયો તો પેલાના જમાનામાં શું હોય, પગી રાખતા. પગી એટલે પગે પગલે હાલે, એને પગી કહેવાય. તો એ પગી છે, પગ હાલે અને એના હગડો કોઈ કહી દે ફલાણો હતો, ને બૂટનું માપ કાઢે, ગમે કહી દે, પગલા પરથી કહી દે ફલાણું હોય. તો આને મન તો તમારે છે, તો તમે કીધું છે કે નથી કીધું ને? તો કીધું છે તો તમે વિચાર કરવો છો. કારણ આ મન આવે છે ક્યાંથી? મનની ઉત્પત્તિ તો થતી છે ને. કામ તો પછી કરે ને. બાળક જન્મા પહેલા જ કામ ન કરે, તો આ જન્મો ક્યાંથી? જન્મના પાયામાં છે કોણ? અને પછી તમે મન પણ જે કાંઈ કર્યું, કરાયું હોય કે કર્યું હોય એ પછીની વાત છે. પેલા મન ક્યાંથી ઉત્પન્ન થાય એ તમે જે છે. પણ તમે પેલા પાકું તો કરી રાખો. ઉજળું કરશો તો કઈ પાકશે નહીં. આ બધું ધીરે ધીરે સમજવાનું હોય. હું તો આ પાકું કરાવે એવો માણસ હાલે નહીં. હાલતા સટકી જાય માણસ. આમાં હું સટકવાનો હતો. એટલે ધ્યાન રાખવું પડે. ભક્તિ વિના રીજે ન કીર્તા,
ભજન વિના કાંઈ નથી. માથે ગાજી રહ્યો છે કલિકાર, બધાને ટક 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 થાય એટલે 5 થયા 10 થયા, એ 10 ગયા હવે સમજુ તમારા જીવનના દિવસો ઓછા થયા. આ 3 દાડા સાધનાના વયા ગયા ને, આપણે ક્યાંક આમાં લાગો ટકો લાગ્યો વિચારવાનું, આપણે આમનું પરિવર્તન આવ્યું. કોઈ ખા જોબ બેહાડી પૂરું ખાવાય દેતા નથી, હુકું સૂકું દે પ્રેમ. આપણે શું ફેર પડ્યો શરીરની રીતે, માનસિક રીતે? એમ તો 2 દીમાં ફેર પડ્યો, પણ આજ જ કઈ હરખું સમજાણું નહીં કઈ શ્વાસ. એટલે તે હું નથી, ઈ તો ખબર પડી આખે ગઈ. આખું શરીરમાં જે સ્કિન છે ને એ ઉજળી થઈ ગઈ. આખું રૂપ 1 મહિનો બદલવા ક્રેટ આવે અંદરથી. શું કામે કે તમારા મનને ભલે તમે વિચારો કરો તો મન કે આખી દુનિયામાં રખડવા ક્યાંય નહીં જાય, એટલામાં રહેવું પડે. કાંક તમે અહીં હલવાના છો, તમને કીધું ઘડીક શ્વાસ ભૂલથી કીધું ઘડીક વાર કરી ગયો, પાછું તમે શ્વાસ અમુક લઈ લેવાનું, તો મન એટલામાં રમતું હોય, તો બાળક એટલામાં રમતું હોય, પછી બાળકની ઉપાધિ અને માન ન હોય, નાની એટલામાં રહેશે. ડેલો બંધ કરી દીધો ને, અને ઓલું તમે દુનિયામાં જાઓ તો તમે ક્યાંય ભટકતા હો, અને અહીં ભટકવાની બારી નથી. એટલે શું થાય? રોગ ઓછા થાય, વિચાર ઓછા થાય, સ્ટ્રેસ વયું જાય, બીપી વયું જાય, કાણા હાવ નવરી બધા. મનને જે તમારે ખોરાક દેવાનો છે એ દેતા નથી ને, શરીરને જોઈ એ ખોરાક નથી આપતા. આપો છો હું એને ઉપવાસ ને સાધના. મને એ કામ લ્યો છો ને કામ લેતો હોય, મને આપણે નવરો ન હોય તો એને ખાવામાં ભૂખની ન પડી હોય, ઓપને હાલે ને તેથી મને બહુ ભૂખ ઓછી લાગે, ઓછું ખાવું જોઈએ. શું કામ ઓપને ખૂબ વાકે તો ન થાય ખાવું જોઈએ. હાલનું કામ હોય તો હાલનું કામ હોય નહીં ખાય, નવરો બેઠો ન ખલવા છે. ગાતો બનાવી ભાઈ ગયા, વરસાદ થઈ ગયો, તો કાયમ 1/2 કિલો નહીં ખાય, કિલો ખાઈ જાય. તમે જોજો નવરો બે છે. તો એમ મનને કાયમ માટે કામ આપો તો ખોરાક ઓછો જોઈએ, ખોરાક ઓછો જોઈએ, રોગ ઓછો આવે. એટલે કાલે તમારે મન ઉત્પન્ન ક્યાંથી થાય છે? પાયેથી ગોતવાનું છે. કારણ કે શબ્દોમાં નહીં આવે, એ અનુભવમાં આવશે. મને તમારી પાસે તમને સ્વતંત્ર દીધું, નકલી એમ લાગે અમે બે જણા વધારે કેમ મારે મન સારું કેમ હાસવું ઘડીક એને જોતું હોય. મોબાઈલ તો નથી, હવ ને હવ સ્વતંત્ર દીધું છે. એટલે કાલ છે ને એ ગોતી લેવાનું. હાલ મન કરાવે તો હોય સમજો, મન કરાવે છોકરાને ખબર મન કરાવે, તો મન ઊભું ક્યાંથી થાય છે એ જોવું પડશે. મને હોપને તો તમને દીધું બરાબર છે, તો હોપને એમનું તો તમને ન દીધું, એને ખબર કે પાક આવ્યો છે તો ભલે એનું હોપને લઈને માલ કાઢીને બજારમાં વેચ્યા ને કઈ બોલું મને ઘઉં ને નથી બોલું સાઈનો મારતા ઘઉં ને બોલી મશીન ચડાવે તો એ બોલી કટકી બધું વયું જાય. તો એ ઘઉં થયા તો ને મશીન કઈ લેવા ઘઉં લેવા, તો એમ તમારે કઈક પાક આવ્યો તો ભગવાને આ સાધન દીધું. હવે આ સાધન દીધું છે તો કમસે કમ તમારે સાધન માટે કંઈક માલ થયો ત્યાર હોય તો જ તમને સાધન દીધું ને, ભગવાન દે નહીં. તમારા કર્મ એટલા કાંઈક થયા હોય કે આમાં ચોખ્ખો કરવો પડે એમ બહુ. બાકી ધંધો, નોકરી, દીકરા દીકરી, પરિવાર જે કાંઈ છે એ તો તમને અગાઉ નક્કી કર્યું એ જ દીધું. તમારો માલો ભાઈ ક્યાંય નહીં હાલે. તમે કે મારે હવે જ પત્ની જોઈએ નહીં મળે, અવર પતિ જોઈએ નહીં મળે, 20 જોઈ આવશે ને તમને નહીં જોતો એવા જ મળશે. મળી ગયા 20 જોયું હોય કાંઈ પાક્યું ને 20 આમ જ છે. બસ યાદ રાખો. એટલે જે કાંઈ કરો એ તૈયાર માલ ઉપર બેઠા છે, આપણે કાંઈ કરતા નથી અને આપણે કાંઈ કરવા પણ નથી. શ્વાસ તૈયાર છે ને કે ટપાલ લખી દી ભગવાન અમારા છોકરાનો જન્મ થાય શ્વાસની કંઈક વ્યવસ્થા કરજે, કે આપે છે જઈને ભૂલી જાય કંઈક ભૂલી જાય છે આપણે. કારણ આપણે લેતા તો ભૂલી જાય પણ એ ન ભૂલે. એટલે શ્વાસ એમનું ના આપે. જન્મા પહેલા દૂધની વ્યવસ્થા એને કરી ન કરી, છોકરાની ખોરાકની વ્યવસ્થાની એને ધ્યાન રાખ્યું તો જિંદગી આખી બધાની વ્યવસ્થાની એને ખબર ન હોય. આ ગાંડાને ગજાવે 80 વર્ષના 90 વર્ષના ગાંડા હોય રોડ ઉપર તો એને ગજાવાનું નક્કી કરે કે આને 90 વર્ષનો કયો નથી ઘર નથી કોઈ પરિવાર, તો એને ટાઈમે કોઈ વાળ કાપવાવાળા મળી જાય, ખવડાવવાવાળા મળી જાય, બધે વળી મચ્છરને ગંદાથી ગટર કાંઠે સૂતો હોય અને તોય મસ્તીમાં રહેતો હોય તો એને મચ્છર કરડે નહીં, એને મેલેરિયા ન થાય, એને ટાઇફોઇડ ન થાય, એને ડેન્ગ્યુ ન થાય. અને આપણે 5મે માળે સુતા હોય તો ડેન્ગ્યુ થઈ ગયો કે મચ્છર બહુ છે તો આનું શું થતું હોય છે. એને ખબર છે કે આને કોઈ જવાબદાર નથી, આને કોઈ રખોલું કરે એમ નથી, આને દુઃખ દર્દ છે દવા કોઈ કરાવે એમ નથી, તો એને રોગ જ ન થાય. એવી રોગ પ્રતિકારક શક્તિ મૂકે
તો એને ખબર છે કે મારે આની એસી ભરો ન કરવો, ચોમાસું આવે ટાઈટ તડકો બધું હોય તો ખરું ને, આપણને નડે ન નડે, એની વ્યવસ્થા ભગવાન કરી રાખે. એમ આપણે જન્મા ને ત્યાંથી મરણ સુધી બધી વ્યવસ્થા કરી લીધી છે, પણ કર્મ કાપવાની આપણા હાથની આપણે કરવું પડે. ભગવાન કે એ સ્વતંત્ર, બીજું બધું મેં કરી રાખ્યું, તમે તાર ટેસ્ટી જીવજો. તમારું જે તમારા ટાઈમે જે સુખ સંપત્તિ જે કાંઈ પૈસા ટકા એ તમને ટાઈમે પુગાડે. ત્યાં લગે તમારે ગમે એમ ટાઈમ કરશે તો તમને નહીં મળે, અને મળવાનું હોય છે તો કોઈ રોકે નહીં હદે, એ હું નહીં રોકું. ભગવાન કે એ તમને અગાઉ વ્યવસ્થા જન્મથી મરણ સુધી હું જો હે એ બધી વ્યવસ્થા એને કરી રાખે છે. આપણે એના માટે બહુ ખણખોજ કરવાની નથી. ખણખોજ કરી તો આપણું હાલે જ નથી. એક જણો કહેતો મારે કે 0 તો 15-17 મણ તો થવું જ જોઈએ. અને જ્યાં ઓલું ખખેરવા જવાનું થયું ને તેથી ડ્રાઈવર રાતે આવ્યો જાકર, સવારે મને ન થયું. શું કરવાનું આલું કયો 15-17 મણ દેખે તો હોયું ગયું. પાક આવે ત્યાં તમે તો કર્મ કરવા બંધાયેલા છો, ફળ આશા તમારે રાખવાની વાત નથી. ફળ તો એ દે આશા. એમ આપણને કર્મ કરીને આવ્યા છે. હવે ચોખ્ખું કરવાની જવાબદારી આપણી છે. જન્મથી મરણની એને જવાબદારી લીધી છે. ભાઈ એટલું જે કાંઈ આવશે એ બધું સહન કરવાની શક્તિ હું આપી, ઉપાધિ કરતા નહીં. પણ તમારે મનથી, તન મન ધનથી ભક્તિ ભજન ધ્યાન તમારા કલ્યાણ માટે કરી લેવું, એ કોઈ કરશે નહીં. પાછળથી સપ્તાહ વચાવશો તો એને નહીં પૂગે. આ ઓલા બાબા હરે હરે કહેતા એને રાજવા બાંડવા ખવડાવશે તો એ ઘડી બોલશે એને પૂગશે, બાકી આ ગયા એને ન પૂગે. તમારી કથા તો તમારે પોતે જ વાંચવી પડે તો થાય. એટલે આ 84 છૂટવા માટે મળ્યો માનવ અવતાર. ધન દોલતની મધ લાઈમાં તું ભજતો નથી. ભગવાન આપણે શેની લાઈ છે? રૂપિયા વાળા જલ્દી કહી જાવ. અને ગમે એમ કઈ હારા થાતા નથી હો. તાણ બહુ કરે, ધોળાય બહુ કરે, થાતા નથી. અને ઓલા જે તાણ નથી કરીને જરાય ધોળા નથી કર્યા જે નહીં કે મારા ભેગો તો ઘરનું કરવો પડતી છે એટલે એને તાણ નહોતી કરવી પડે. તારા તાણ કઈ તો મળે એમ નથી. તો આ બધું એમનું લખેલું છે. લખેલું તો વાંચો છો, અને લખેલું વાંચે એ બધાય વાંચે કે કોરા વાંચે ને કોઈ. આપણે લખેલું બધું છે ને કોરું કરી નાખે ને, નથી કહેતો છોકે દુકાનમાં રમે ને શોપે એટલે શો કરી નાખે. બાટલી ખુલ્લી થઈ જાય ને, બસ ખુલ્લી બાટલીમાં રમી લે તો હાર જીતની ચિંતા ન થાય. બસ એવી આ ખુલ્લી બાટલીની રમત છે. એટલે સંત મહાપુરુષો છો કે તમે જે કાંઈ કર્મ કર્યા છે, કદાચ તમને ખબર પણ ન હોય જ્યાં જન્મમાં હું કર્યા, આ જન્મમાં કર્યા એની ખબર છે. પણ સાધના એવી કરો જૂના કર્મ નહીં કપાઈ જાય. આ ભેગું જૂનો લોસો નીકળી જાય. ઓપને હાલતું હોય તો પછી એ જોવે નહીં કે આ જૂનું છે કે નવું, જોવે કે આ પાથરો જૂનો નહીં હાલે, કે જૂનો હોય કે ન હોય એ બધું કાઢી નાખે. એમાં મનુષ્ય દેહમાં મન છે એ બંધન મોક્ષનું કારણ છે. એ બંધનમાં નાખે ને છૂટાય કરે. એક વખત ભગવાને ભૂલ કરી પાછી નહીં કરે. એટલે આપણે કર્મ ક્યાંથી ઉત્પન્ન થાય છે પેલા મન ઊભું કરો. મન ક્યાંથી ઊભું થયું? એ મન હાલતું થયું કે ઊભું થયું? જન્મ ક્યાંથી મન નો થાય? માનો કે પેલી પરંપરા સમજાવું, નાનો બાળક જન્મે ત્યારે દેહ સ્વરૂપે જન્મ, પછી એને બાળક થયો તો એને બાળક કીધું, નામ પામ્યા, જે કર્યું એ. પછી આગળ ધીરે 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 જાતા મોટું થતું થતું શરૂઆતમાં તેને કાંઈ ખબર નથી. આ માં છે એમ એને ખબર નથી, તો તમે કહો તારી માં આવી એને ખબર નથી. આ બાપ આવ્યો કા કોઈ આવ્યો એને કોઈની ખબર નથી. એને દુનિયાની કોઈ જાતની ખબર, રીત રસમની ખબર નથી. નથી હારા નશાની બાર, નથી ખોટા ખરાબની કોઈ બાબતની ખબર નથી. એને મુસલમાનની ઘરે મૂક્યા આવતો ભલે, હિન્દુની ઘરે મૂકો તો ભલે, ગમે એની ઘરે મૂક્યા એને કઈ વાંધો નથી. શું કામ? હજી એને મનનો જન્મ થયો નથી. ત્યાં સીધું ભગવાનનું સ્વરૂપ છે. એટલે આપણે વૈષ્ણવ ધર્મમાં બાળ સ્વરૂપની સેવા બજાવો અને એની જીવતા છે ને ચેતન છે એમ કરી કે હિંચકાવો તો કામનું. તમે કહો તો તમારું બાળક છે, તમે કહો ન હોય. હવે હમણાં અમે જોઈ લીધું ગુરુમાનને આવ્યો હતો ને અમારા બોલકું, આપણે કઈ તો થોડો હોય. હા, તો ઈ ઠાકોરને ઝુલાવવાની વાત કરી તો ઓલા તો આપણે રમકડાના કોયલા બનાવ્યા એટલે આપણે કઈ રીતે હોઈ જાય. જયારે કે છોકરાને જાન જોતું તો હોવડાવી ગયો તો તરત હોઈ જાય.
ઓળખે ને? ટાઈટના ગરમ કપડાં પહેરાઈ દે. કોઈ નવરાય હોય નહીં, આવું હોય તો કોઈ ન ધોવે. હવે 4 વાગે સુઈ જાય, હાલો સુઈ જાય ને, કાયમ તો 8 વાગે ઉઠે, તેથી 4 વાગે સુઈ જાય, બરાબર જલ્દી સુઈ જાય. તારા જીવતા છોકરાને સુવડાવી દે, લટાઈ શકો. એટલે એને કીધું પધરાવો બાળ સ્વરૂપ સેવા, આરો ગાવો મીઠા મેવા. આરો ગાવો મીઠા મેવા શું કામે? કે તમને મીઠી વસ્તુ કે સારી વસ્તુ ધરો એ તમારું વાવેતર છે. પ્રેમ સહિત આપો, જેવું ધરશો એ આજની તો કાલ ઉગી નીકળે, પણ ભાવ સહિત ધરશો તો. પણ તમે અભિમાનથી ધરશો, અમે તો ભાઈ કાજુ બદામના શીરા, અમે તો હોકર ખરીદ બધું ખવડાવીએ, અમારો ઠાકોર કઈ જેમ તેમ છે, તો તું ઓલા ઠાકોરને ભૂખે મારતી છે, તો આનો આમ કે ન કે નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાનનું કામ મને એક રીતે ગમ્યું, એ કે તમે જે ખાવ ને મને ધરજો, એટલે કઈ ઉપાધિ નહીં, ઝંઝટ જ નહીં, જે થાળી મારી જમું. ઘરના દીકરા ઈંડા અંદર રાખે, ફ્રીજમાં તો હંગરી રાખે, હારે એ ન ધરે. માવા ખાય તો માવા ન ધરે, બિસ્ટોલી ધરવી જોઈએ ને ભાઈ. તમે દારૂ પીતા દારૂ ધરે, એને ક્યાં કીધું શું કરવું? પણ હારે એમ નથી કરતા, તો એમાં શું પાવે? મેં જોયું છે ઘણું. એટલે તો બાળ સ્વરૂપની સેવા એટલે જ કે ભગવાનનું સીધું સ્વરૂપ હોય તો બાળ, એને કોઈ જાતની ગતાંગમ કાંઈ ન હોય. એ ધીરે 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 મોટું થાય, પછી ધીરે ધીરે મારા તારાની ભાન આવે, મમ્મીની ભાન આવે, મોટું થતું જાય. પછી કઈક એને હું મારું આ તારું એવી ખબર પડવા માંડે. આ તમારી કથા ચાલુ છે, સમજી જાય ઈશારાથી તો બોલ. તો એ રીતે બાળક મોટું થાય પછી એને મન ઊભું થાય. તો મન ઊભું ક્યારે થાય એ તમારે નક્કી કરવાનું છે. બાળકથી ભૂમિકાથી પહેલેથી જોઈ લેવું, જન્મેથી ત્યાંથી મોટું થાય ત્યાં લગ્નમાં કેવી કેવી પ્રક્રિયામાંથી બાળક પસાર થાય. આપણે બાળકમાં હતા ને આપણે કદી યાદ ન હોય તો ઘણા બાળકોને આપણે ઉછેરી મોટા કર્યા તો ખબર પડી જવી જોઈએ. તો ત્યાંથી જ્યાંથી મન ઊભું થાય ત્યાંથી બાળકની મારા તારાની ખબર પડે. તો એ મન ક્યાંથી ઊભું થયું એમાં પાછા પાઠ હોય, ડિપાર્ટમેન્ટ હોય. પછી ધીરે ધીરે એ મોટું થાય. 6 મહિના પણ સીધી રીતે થોડું બધું થઈ જાય છે. એ તો કેટલા ટાઈમે મોટું તો થાય, ત્યાં લગર નથી થતું. એટલે તો 18 વર્ષે એટલી ખબર પડે. એટલે મન ક્યાંથી ઊભું થાય અને મન ક્યાંથી પાકું ગણાય કે હવે એટલું પૂરું, બસ આથી વધારે મન ન હોય. મન મોટો થાય એટલે અમુક ઉંમરે જ માણસનું શરીર વધે, પછી વધે છે. આડો ન ફાટે ને ઊભો ન ફાટે. હા, હવે આડા ફાટવા માંડી ગયા, ખાય થાય ને, તો પછી ઓપરેશન કરાવવા પડ્યા, નકર હાલું એટલું એક જ હરખું રહે. એટલે મનની ઉત્પત્તિ ક્યારથી થાય છે અને પછી મનની પાકટ અવસ્થા, પ્રૌઢ અવસ્થા, પૂરી સમજણ અવસ્થા ક્યારથી થાય અને પછી આપણે મન દ્વારા હું કર્યા છે, હું કરવા જોઈએ, હું નથી કર્યા, એ બધું આપણે કાલ સરવાળો માંડવાનો છે. આખો દીમાં હાંજ સુધીમાં કર્યું બરાબર આપજો વ્યવસ્થિત, એટલે બધું ઠારે પડી જાય. કાકા ઝીણી ઝીણી બાજી કાતીને ભગવાન સુધી પૂગવાનું છે. આ દેહમાં ક્યાં છે એ ગોતવાની કથાનું નામ આ સાધના છે. અને આ નવરાત્રિની સાધનામાં જ ઉપાસના વધુ થાય, વધુ તડકા પડે ને વધુ આમાં તપ થાય. એટલે મન આડાવું જાતું જ બંધ થાય, ઘીરે રખડવું બંધ થાય. કારણ અહીં ઓલા શ્વાસમાં વરગડ ઘેરે કઈ જાઉં, મને જરાક થયું થોડું યાદ આવી જાય, હાલ આપણે તો આ કરવાનું થાય કે ન થાય. એટલે મન એટલામાં હાવ શાંતિથી બેઠો બિચારા, ઓમ કાંઈ કામ ન હોય, નવરું અને ઓમ કામમાં. એટલે મનને ધ્યાન રાખ્યું હોય ને તો બીજી દુનિયાના તણાવ તૂટી જાય. એટલે અહીં પોતાને તાણ પડતી હોય, સ્ટ્રેસમાં રહેતો હોય, ચિંતનમાં રહેતો હોય, ચિંતામાં રહેતો હોય, સ્ટ્રેસ વહી જાય. આ એનો નિયમ છે, આ ખુલ્લી બધામાં. એટલે ગમે એવી તમે શિબિર હાથ કરો ને તેથી તમને પોતાનું જ્ઞાન થઈ જાય. પછી આખી દુનિયામાં ગમે જાઓ તમને કોઈ હરાવી ન શકે, તમને બધી ખબર જ હોય. તો આપણે 1 સપ્તાહનું અહીં સાંભળ્યું, 1 સપ્તાહનું એક દી બપોર કરી સાંભળી આવે, એક દી ઓલાની સવારે સાંભળી આવે, તો બીજી સપ્તાહ 2 ધોરી એનું કંઈક મેળ ખાઈથી સાંભળી આવે. એમાં આપણું કે એની કથાનું સેટિંગ આવતું નથી. સુખદેવજીએ 7મે દિવસે ઓલાને મોક્ષ કરી દીધો, પરીક્ષિત રાજાને રાતી મુક્તિ. અને આપણે 70 બાંધી તો મુક્તિ એટલે હું કોઈને ખબર નથી. છોકરીનું નામ પાડે પડે મુક્તિ, બાકી મુક્તિની ખબર કોઈને નથી.
એટલે ઉત્તમ અવસર મળ્યો તને જોવાને જગ આધાર. આ મનને કોકે ઊભું કર્યું ને, ઊભું કરી કોકનો આધાર તો લીધો હોય છે ને, કે એમનું ઊભું થઈ જાય. તમે એક લાકડું ઊભું કર્યું તો જમીનનો ટેકો લેવો પણ એમનું ઊભો થાય. તો આ મનને ઊભું કરવામાં કોનો આધાર? જો લખ્યું ઉત્તમ અવસર પામ્યો રે વળી જોવાને જગ આધાર. આખા જગતનો આધાર કોણ છે? મનમાંથી બધી ખબર પડી જાવ. આ મન બહુ વાયડું છે ને, બહુ સારું છે, ઠાવકું બહુ સારું. જીતી બાજી આર્યો રહ્યો માન બળાઈમાં. તો માન બળાઈમાં ખોવાતો રહ્યો એટલે જીતી બાજી હારી છે. હું કામ મને કંઈક ખબર પડે, તમને બધી ખબર છે, જોવો તો કાંઈ ખબર ન હોય. આજ સુધીમાં તમે દેહને આવી રીતે જોયો તો કઈ? દેહ તો આપણું ને આપણી પાસે જીવન આખો દી દેખાડ્યો તો ખબર પડે અગર મારી અદભુતતા છે ને, ખબર ન પડી. હા, શ્વાસની હવે ખબર પડી, ભટકાઈ જાય, નકર ખબર જ ક્યાં હતી? હાલો તા લાલો આવી એમ નથી. આ અનુભવ કરાવે. હવે તમે છેતરાવો નહીં. શું કામે? ઓલી કોકની વાત માનીને કરો ને. આમને બધા કેતા હોય, કેતા નહીં, મને ખબર છે, કેવો ને મને ખબર છે ભાઈ, ખોટું આમ ન હોય. એટલે ઉત્તમ અવસર પામ્યો રે વળી જોવાને જગ આધાર. જીતી બાજી હાર્યો રહ્યો માન બળાઈમાં ખોવાય. માન બળાઈમાં જો અમે કહી દઈએ તો તમે ગોતશો કે ગોતા ને ગોતવા તો બેડા છે. એટલે કે ધ્યાન કા જેમ તેમ તમને થોડું દીધું છે. આ સાધના છે ઠેઠ ઈશ્વર સુધી. કઈ નહીં તો તમે શબ્દમાં આવે, શબ્દમાં આવી ગોતે નહીં. તને શ્વાસોશ્વાસ ની આપી સાધના રે જેથી સહેજે સ્મરણ થઈ જાય. કેવું? સહેજે સહેજે સ્મરણ થઈ જાય. હું કામ રોજ સાધના કરવી? શ્વાસોશ્વાસ રહ્યો ને તો ખબર પડી જાય કરવું કોને હતું, આ માથાકૂટ છે કોની? જીવતરમાં રહ્યો ઊંઘતો, સારા દિવસે ઉયા જાય. ઊંઘતા રહી તો હારા નું ઉયા જાય, ન હારાય તો વાંધો ને ઊંઘમાં આવી ગયા. હારા હારા વયા જાય. અને હારા જાય તમારા જીવનના ઉદ્દીપક રૂપી હોય. જેમ દાખલા તરીકે સૂર્ય ઉગે, 4 વાગ્યામાં ઓલા પ્રભાત્યા ગાતા કોઈ પંખીડા અને ઓલા કલરો કરવા માંડે. હજી એવું તે વંજવાળું ન થયું હોય 4 વાગ્યામાં. ન કે સવારે એને કઈ ટિફિન લઈને ન લાવમાં હીરા નો ટિફિન લઈને બિસાડું ગાડીમાં ઓલી ચડવી હોય સુરતની મુંબઈની ગાડી પકડવી તો બિસાડા જવાનું વાંધો નહીં. તો કોઈ દિવસ તમે જોઈજો એ કોઈ દી મોડા નહીં ઉઠે છે. મોડા ઉઠા હાંડું કહી દી કે આ પંખીડું ઉતર્યું 9 વાગ્યા ક્યાંય જવાનું નહોતું તો નથી કામ. છતાંય એ ઊંઘતા નથી. એ જ નહીં, પશુ પક્ષી પ્રાણી જે કાંઈ છે એ બધા માણસ સિવાય કોઈ ઊંઘતું નથી. સૂર્યોદય પહેલા બધા ઊંઘ ઉઠી જાય માણસ સિવાય. કારણ કે ઓલું સૂર્ય છે એ કામ નથી આપતો. તમારે ઘીરે કોઈ ધક્કા મારવા નથી આવતો. તમને ખબર આ ટીકો ટોટો ટિફિન લઈને મળો કઈ રહો નોકરીમાં કઈ નહીં. હું કામ કહી હવનો ટાઈમ થઈ ગયો. સૂર્યએ નથી કીધું. એમ ઈશ્વર આપણા જીવનમાં સીધું ભાગ લેતો નથી અને છતાંય આપણે કાર્ય કરીએ છીએ. પછી આપણે એમ કહીએ ભગવાનના મંદિરે ગયા હતા ને ફૂલ ચડાવ્યા. હવે ઓલો ભગવાનનો સ્પર્શ જો હાઈએ તો એના છોડમાંથી કળી થઈ. કળી થઈને સવારે એનો સ્પર્શ થયો તો એ તો ફૂલ થયું, આખું ફૂલ ખીલું. હવે એ સવારે તમે ભોડા મેળવીને લાવ્યા ઓલાને ચડાવ્યા ને પાછા કેમ ફૂલ ચડાવ્યા? ત્યાં ચડાવ્યા નથી, ઉતાર્યા છે. ઓલાએ ચડાવ્યા તો રાતે, ભગવાને ચડાવ્યા હતા રાતે, ચડાવ્યા ને આપણે ઉતારીને ગોડા મેળવીને જેને હું વાઇસ નથી આવતી એને ધરી છે પાછા કે અમે ફૂલ ચડાવ્યા. ભગવાનને ચડાવ્યા હતા તે તો ઉતાર નાખ્યા. એટલે પેલા ગાયું ને ફૂલ તો ચડાવું દાતા ફૂલ નથી ચોખાને ફૂલ ઓલા ભમરે અપડાવ્યા સેવા મારી માની લેજો. દેવ દુંદાળા આખો ભજન તો હું કામે કે ભાઈ હું તમે કહો કેમનું ધરાવા ભગવાન હું ગાવી ના દેવાનું. ઓલો ભમરો એની મોડે ઊંઘી ગયો 4 વાગ્યા શું કરો તમે? ખીલ્યું પેલા ભમરો ઊંઘી ગયો તો દેવને હું કેલું જ છે. એ ન હોય તો મધમાખી આવીને હવે પક્ષી નાના નાના જંતુ લઈને ગયા હોય પછી તમારા દેવને ચડે. ના કોઈ ન ઊંઘ્યું પણ એ નથી ઊંઘ્યું, બીજા ઊંઘી ગયા શું કરવાનું? એટલે એકેય વસ્તુ ચોખ્ખી હોતી નથી. અગાઉ બીજા એનું કામ કરી જાય. પણ એટલે તને શ્વાસોશ્વાસની આપી સાધના જેથી સહેજે સ્મરણ થઈ જાય કે આ કોણ કરી જાય છે. જો આપણે ગમે
પવનનો કલર છે એ લીલો છે, પવનનો કલર લીલો છે અને પૃથ્વીનો કલર પીળો છે. એટલે પીળું થાય, બહાર નીકળે તો લીલું થાય. અને એ લીલામાં બધી પાંદડાઓ બધું થાય, થડ નોખા પ્રકારનું થાય. એને કેમ ખબર પડી કે ગુલાબનો છોડ આમાં ગુલાબ જ થવા જોઈએ, કઈ મોગરો આવ્યો એને કેમ ખબર પડી? એને માંડવી વાવી માંડવી થવા દઈએ, કઈ શેણા થવા દીધા? કોઈને એને ભૂલ કરી અને વળી માટીનું એક ને એક ભેગું. મરચું વાવો તો તીખું થાય, ભેગી ટમેટીનું મૂળિયું ભેગું હોય તો ખાટું થાય. તમે જુઓ, બાજુમાં શેરડીનો હાથો હોય તો મીઠું થાય. આ કેવી રીતે એને વ્યવસ્થા કરી? તો આ મનની જે ઉત્પત્તિ થાય ને એના ભેગું જરાક આ જોઈજો. એટલે કાલ થોડું ઘાટું કામ છે, ઝીણું ઝીણું કામ છે, નાના નાના મોતીડાને પરોવાના છે. એટલે જરાક ધ્યાન રાખજો. આ સાધના થોડીક અઘરી છે, અઘરી કરતાં હેલી છે. જો એક વખત આમાંથી બધામાંથી પસાર થઈ ગયા અને વ્યવસ્થિત દિવસે દિવસ જાણવાનો પ્રયાસ કરજો, હલવાનું ધ્યાન ઓછું રાખજો. બંને ત્યાં સુધી આમાં ઘૂસવાયેલા રહેવો તો એમાંથી મર્મ તમારા અનુભવનો આવશે. હું તો આપને બધું કહી દઉં કે તમારે શું કામનું? હા ગુરુજી આમ હતું, તેનો અર્થ શું? પેપરના માર્કનું આવી ગયું હોય પણ લખતા તો રીત તો આવડવી જોઈએ ને. દાખલાનો જવાબ આવડી ગયો કે 535 થાય બીજાના દાખલા. હવે તો 535 લખીને પેલો માર્ક દે, ગણતા તો આવડું જોઈને હું તમારી પાસે ગણતી કરાવું છું. જવાબ તો તમને ખબર છે પણ કોઈ 535 થાય કેમ આવ્યા 535 એ રીત તમારે ગોતવાની છે. એટલે જીવતરમાં રહ્યો ઊંઘ તો સારા દિવસો વ્યા જાય. તારા પૂર્વની કમાઈને લીધે કમાઈ થઈને તે મનુષ્ય દેહ મળ્યો અને તને સત્સંગનો મળ્યો છે. આ સત્સંગ મળ્યો ને એમનું ન મળે. છતાં હું ને મારુંમાં ઈર્ષામાં રહ્યો, કોણ પકડશે તારી બાઈ? હું મારું ઈર્ષામાં રહે તો તારી બાઈ કોઈ પકડશે નહીં. કેટલાય ગુરુ આવીને વૈયાદા તારી બાઈ કોઈ નહીં પકડે. કારણ કે એની બાઈ કોઈ નથી દીધી, તમારી બાઈ કોણ પકડે? વિચારું તો જો. તરતા આવડતો હોય તમે એને ભેગા જાવ વાંધો નહીં. એ કે હા લાલ હું બેઠો છું તમ તારે ત્યાં જાય કે મને તો ક્યાં આવડે, તું તો તઈ ખબર પડે, હું તમ તારે કાઢી લેવું. એ કાઢે. મોટા ભાગની આવી કથા છે. એટલે છતાં હું મારું ની ઈર્ષામાં રહ્યો, કોણ પકડશે તારી બાઈ? સાધુ સંતોને આશ્રય રહ્યો છતાંય જાણ્યોની ખુદનો આધાર કે આ દેહનો આધાર કોણ છે? આનો કોઈક આધાર તો છે ને, નકર દેહ થોડો હાલે. કયો આધાર છે? સાધુ સંતોને આશ્રય રહ્યો તો એ જાણ્યોની ખુદનો મરમ. મારા તારા ધર્મમાં રહ્યો ને બાંધ્યા કોટિક કરમ. આ મારું ના તારું એમાં કોટિક કરમ બાંધ્યા. એ કરમ ધોવા હોય તો શું કરવું? મન છે ને બધું કરાશે. એટલે કાલ હાવ જરાય નવરા નથી બેવાનું. ભલે 5 કિલો ઓછો થઈ જાય વાંધો નહીં, પણ લડી લેજો. સાધના તો સાધના છે. એવા દિલથી કરો કે તમને જિંદગીમાં યાદ આવે કે નહીં અમે આ શિબિર કરી હતી, આ ધ્યાન કર્યું હતું, જીવન સુધરી જવું જોઈએ. એટલે સાધુ સંતોને આશ્રય રહ્યો તોય જાણ્યો નહીં ખુદનો મરમ. પોતાનો મરમ તો ગોતી જો. ભગવાન ક્યાં હતા ને કેવા હતા ને મોટા થયા કેમ થયું એ તમારે ન જો, તમારું નક્કી કરો. તમે આ જઈમાં શું કામ? કેમ મોટા લખપતિ કરોડપતિ ત્યાં કેમ ન ગયા, આ કેમ આવ્યા? વિચારવું તો જોઈએ ને. આ બધાને એમ હોય ને અહીંયા આવ્યો પછી એમ થાય કે અહીં ખોટો દીધો, પણ દીધો સારું તેમ કે જ નહીં. જ્ઞાન જ દીધો ને કઈ કારણ તો છે ને. તો આપણે મારા તારા ધર્મમાં રહ્યા ને બાંધા કોટી કરો. ધર્મની ખબર નથી ને આપણે ધર્મની વાતો કરી. અમારો તો ફલાણો ધર્મ. એ ધર્મ બે નું આખી દુનિયામાં એક જ ધર્મ પેદા થયો. જ્યાં ધર્મની વાતો કરે, અમારો ધર્મ ઊંચો, અમારો પંથ મોટો, અમારો સંપ્રદાય મોટો, સમજી આખો ખોટો. આખી દુનિયામાં સૂરજ એક, ચાંદો એક, ભગવાન બે નો હોય, એમ ધર્મ બે નો હોય. ત્યાં સુધી સમજાય નહીં તાલે તો નોખા નોખા હોય, પછી એક ને એક હોય. એક જ ગાડીમાં હિન્દુ મુસલમાન બધા બેઠા હોય, બ્રાહ્મણ બેઠા, હરિજન બેઠા હોય. શ્વાસ તો એક હરકાર લે ને કે નોખા નોખા આઈટમ આગા બ્રાહ્મણનો શ્વાસ આવવા દેજો, હલવા ગાડીઓ ભાઈ ઓલાનો આવવા જો ક્યાં આવ્યો, બધાને એક લાગુ પડે. એમ જન્મ આવે તો ભલે ટ્રેન ઊંધી પડે તો ઓલાને એટલું લાગે, ઓલાને એટલું લાગે કે ન લાગે, એમાં ક્યાંય ફરક નથી. જન્મે એક હરખા, દુઃખે એક હરખા વેઠે, વેઠે કે ન વેઠે. તો આમાં ક્યાંય અલગતા આવતી નથી. એટલે મારા ધર્મમાં રહ્યો બાંધા કોટિક કરો. કરમ હું કામે? મારા તારામાં રહ્યો એટલે. આમાં મારું તારું ધર્મ બાબતમાં હોતું નથી. બધાને એક જ હરખું હોય.
એટલે એ ધ્યાન રાખીને આપણે કાલ સાધના કરવાની છે. ગુરુની શાનમાં સમજે ને મહાસુખ ઉપજે, પછી કરવું ન પડે ને કાંઈ બીજું કાંઈ પછી કરવું જ ન પડે. શાનમાં સમજી ગયો પૂરું થઈ ગયું. જો નાના નાના બાળકો રમતા હોય ને તો એની રમત મસ્તીની હોય. આપણે કોઈ મોટા આડાવડા આવી ગયા જરા જોવા મળી તો ઓલા એકબીજા ઈશારો કરી દે, એ રમત બંધ કરી દેજો. એટલી જ કરશે. તારાથી 1 રૂપિયો વધારાનો તારા ભાગનો હોય છે કે કરોડો રૂપિયા છે તારા ભાગમાં છે એટલા જ વાપરી શકે. બાકી હારા કપડાં તારા ભાગમાં નહીં તો હશે તો નહીં પહેરી ગો. હારા સંપલે ન પહેરી ગો. રૂપિયા બોલે નહીં, રૂપિયા કાંઈ પહેરાવે નહીં. અને રૂપિયા સુખ નો આપે, યાદ રાખો. હારા બંગલા કાંઈ સુખ નો આપે. બંગલાવાળાનું ઊંઘની ગોળી ખાવી પડે, એટલે ઝૂંપડાવાળો મફતમાં ઊંઘ કરતો તડકે ઊંઘતો હોય કે આ તો જો ગાળો આમાં તો 5 ટીકડા લઈ તો નીંદર આવે. એટલે હવે તો કોણ સુખી? વિચારવાનું છે ને. મનની ઉત્પત્તિ ક્યાં થઈ? મનને તગડવું હોય તો શું કરવું? એટલે ઉત્પત્તિ પેલા ગોતી લાવો ને તેને બધા ડેરા ટંબુ આપણને મળી જાય. ક્યાંથી આવ્યું, ક્યાં જવા દેવું, શું કરવું, આજ સુધી અમારી પાસે હું ઢહેડો કરાવ્યો એ વિચારવા. ઢહેડો શું કામે? કે શરીર સાધન છે એની પાસે કરાવી લેવાનું હોય. એ ખમશે, તમને કાંઈ નહીં લાગે. લાગશે એમ દેહ મારો મજૂર છે, દેહ હું નથી. દેહ પાસે મારા બધા કામ કરાવવાના છે. આ ઠાકશે એની નાને બારી નહીં લાગે. લ્યો છે ને, આપણે નથી તો પાકું કરી લીધું કે આ દેહ અમે તો નથી. આપણે નથી તો બીજો કોક છે, અને બીજો કોક છે એને દુઃખ થાય કે એને શોખ થાય તો આપણને કઈ ઉપાધિ થાય. મજૂરીનો છોકરા રાયડું નાખતા હોય તમે હેમડા ને તો દેહનું આખો દી તો આપ્યું ભાઈ હું દેહ નથી, નોખો છું. તો નેખો આવું અનુભવ કર્યો કે આ હું કામ કરું તો ડરી ના કરું આ સુધી, હવે મારે કરાવી લેવું છે તો ચિંતા નથી. આપણે તો શું કરીએ? મુલાનો સુધી નીકળી છે ને એના ભાઈ બંધુના ભેગો ગયો તો ત્યાં 4-5 જગ્યાએ એકાદે સ્લેબ વાળા પરથી ભરતા હતા. બારી ભાઈના પછીમાં જે સ્લેબ ભરાય એમનું આપણે સીધો સ્લેબ ભરી દેવો. ભરાય કોઈ દી? આપણે ધર્મનું સીધું જાણી લેવું. ધરાય? દાળ ભાત કેમ બને જાણી લીધું તો ધરાઈ જાય. ઢેફલાના સ્વાદ વિશે જાણી લીધી તો કોઈ દી ધરાઈ જાય. એટલે કીધું નામ લઈ તો આ હોલ તો બુરાઈ જાય એવડો હોય. તો તમે એવું કેમ નથી કરતા? તો કે અરે ગાંડા આને કદી હું રોકું તોય રહેવાનો એટલો રહેવાનો છું. એના કરતા એટલા બધા જીવ જંતુ હીરું બધું ખાય કાયમી તો રહેવા જ નથી. તો ભલે કેમ ન રહ્યો. હવે આને કાંઈ થાય નહીં. આને કોણ કેમ દુઃખ દો? કયો થાય દુઃખ? થાય દુઃખ જ ન થાય કે ભલે જેમ ચાલુ એમ ચાલુ રહેવા દે. આ ભંડારો થાય 5 જણા જમે છે, હું જોઉં છું, તું જોશો. આપણો જીવ હાલે એવું ભલે કે આને જે કરવું એ કરો, હું એ નથી. તો અડધા દુઃખ એમનું ગોયા જાય. પેલા નાનો અવડો તાવ આવે, માથું દુખે, રાયડું નાખે. આવેલો ગમે એવું દુઃખ કઈ તમે તારે કઈ બોલો સમજે કે આન્યા રહેવાની ઓળખી ગયું. સોળ આવે ને જાગતા હોય ને તો બાકી તો આવે જ નહીં. થઈ ગયા ભીંડાનું શાક કાંઠ વાલે કે પેટમાં દુખે, દુખતું જ બંધ. ખાતા જાય ને કેતો જાય ડખે જો દુખે. બોલો કે આ જાગી ગયો હવે ન દુખાય, દુખતો બોલ મને થાય. બાકી દેખતા ખાતા હોય તો આપણું જીવ કપાઈ જાય, કપાઈ જાય ને બસ. એવું આ દેહને જોતા જોતા રહ્યો તો વાંધો નથી. એટલે કબીર સાહેબ શું કીધું? સુવિધા વસ્તુ મળે. કબીર સાહેબ એટલે કીધું જોતા રે અમને મના પીડા મોતીડા રે સંતો બાઈ ને લે પરોતી ગગન મંડળમાં ઈરલો સાજા સાગર ના મોતી જોતા રે અમને મળ્યા રે સાચા સાગર ના મોતી. અમને જોતા મળ્યા. કબીર સાહેબ ને કઈ જાહો જલાલી નો દીવડું રહેતા. એને કીધું હાથા મોતી મેળા લ્યો. આપણે કોઈ બંગલામાં રીતે કોઈ મળ્યું એને બેઠા આપણે કહી દીધું આપણને મળ્યા ખોટું. તો એ કરી શકે એ આપણે કરી શકીએ. એ મનુષ્ય દેહદાન કરીને આપણે કરી નહીં હોય. આપણામાં છે એટલો જ એનામાં છે. બસ આ સમજવા માટે આ શિબિર છે. જો તમારામાં જીવ હોય તો ઘટમાં બિરા તો શ્રીનાથજી 10 મેદી તમારા ભેગું હોય તો તમને ન્યા લગન સાનમુના બે હોય તો
ઊંડાવડા આડાવડા જાઓ, ગલી ખુશી વાળું હોય આ માર્ગ, પણ બતાવી દઈએ. એટલે આ સાધના ક્ષેત્ર છે. સમજી વિચારીને હાલો, અને કાલ મન હારે તમે રમો. અને મન ક્ષેત્રી તમને ક્યાંક સીમાડા બાળું લઈ ન જાય એ ધ્યાન રાખજો. ને કાંઈક ઉપાડશે ગામડે, હાલો હાલો માહી ગયું, એ ધ્યાન રાખજો. આ મન તો કાંઈ ગમે કરાવે. એટલે આપણે મનનું કાલ કયું કરવાનું નથી. એક તો મન ક્યાંથી ઉત્પન્ન થયું એની ખબર પડી જાય ને તો શાંત કરવાની ખબર પડે કે ભાઈ અહીં ઇલેક્ટ્રિકથી આગ લાગી છે તો ઇલેક્ટ્રિકનો ત્યાં ફ્યુઝ ને વાયર આડાવડા કાઢ નાખો એટલે બંધ થઈ ગયું. થઈ જાય ને, કારણ મળી જાય તો તરત એને મારણ મળી જાય. એ માને કાલ મનનું કારણ ગોતશો તો મારણ ભેગું જ મળે. જન્મ હોય એનું મરણ ભેગું જ હોય. આપણે જન્મા તો આજની તો કાલે 80 વર્ષ કરી જવાનું તો પાકું છે. એ એક પાકું છે. તમે ધન સંપત્તિ વાળા થાવ કે નહીં થાવ, કાર વાળા થાવ, બંગલા વાળા થાવ કે નહીં થાય, એનું પાકું ન કહેવાય. પણ મૃત્યુનું 100% પાકું છે. જેવું તો એની તો કાંઈક તૈયારી કરવી જોઈએ. બહારગામ જાય તો કેટલી તૈયારી કરવાની. શિબિરમાં આવ્યા તો 5 જોડી 10 જોડી કપડાં ટપકાઈને આવ્યા છો તો ઓલે પણ કંઈક જાવું તો કંઈક તૈયારી તો કરવી જોઈએ ને. ખાલી એક રાત સુરત જવું હોય, એક રાત બસમાં બેઠા હવાર ઉતરી જવાનું હોય, ત્યાં ખબર છે ઓલા ભાખરી ગેમ છે, અહીં ખાઈને તો પાછળ બેઠી છે 5 વાગે. પણ તોય જીવ તો કશું થાય, કાંઈક નાખજે. ઠેલામાં ન જવાનું નાખે, થોડાક મમરા નાખા, થોડાક બે પેલા કુરકુરિયાના નાખા તો કાંઈક ને કાંઈક ભર્યું. બહાર સારું કેમ ખાવા જ જતા હોય. 9 વાગ્યા પછી એનો રેકડો ચાલુ થાય, 12 વાગે ગોળી બોલાવે ને સારું ખાતી જાય. સારું કેમ ખાવા હાટું છું આખું બી છે. ધીરે કંઈ ખાતું નથી. ધીરે 6 વાગે 7 વાગે જમી લીધું પછી સુઈ જાય, થયું હવાર. પણ બહાર ગામ જાય તો કેટલું માતાની તૈયારી કરે. ચલા ઓલું મોટું ગામતરું કરવું છે, ત્યાંથી પાછું આ દુનિયામાં આવવું ન પડે એવું કંઈક કરી લેવું તૈયારી, જેથી ખાવા તો થાય ને. એટલે કીધું ભાતા લઈ જો રે અંજાર મુજા બેડી રા, ભાતા લઈ જો ભેગા. ક્યાં ભાતા હશે તો કોઈક દી ભૂખ પાકે, ભાતા નહીં લીધા તો ખોલજ્યું હું. એટલે આ બધું તૈયાર કરવાનું છે. જીવન આમનું વયું ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આ સાધના ક્ષેત્ર છે. પાયેથી શરૂ કર્યું, દેહના દ્રષ્ટાથી શરૂ થાય અને છેલ્લે માણા દેહનો દ્રષ્ટા બની જીવતો મરે ને તો અહીં પાછો દેહને જોતો જાય. જન્મેથી પીન પેલા બાળકનો જન્મ થઈ જાય, બાળા હાથ તો પાછળથી આવે, પ્રાણને પ્રકૃતિ તો પાછળથી આવે. તો પેલા દેહને જોવે ફરતી કે આપણે આમાં રહેવાનું છે, આપણું મકાન છે. પછી સૂક્ષ્મ દેહ પ્રવેશ કરે અને જાયથી પેલા કોણ જાય? સૂક્ષ્મ દેહ ઉપડી જાય. ખોખાને પછી બાળવા લઈ જાવ. રાતે રોકો કે ઓલી નોકરી ન આવે સુરત વાળી ન ભૂગી, ત્યાં થોડું ઘરનું ફોરવ્હીલ છે, ભૂગે તો થાય ને. તો એ વાટે ને રહે ને તો એ ખોખાને કાંઈ વાંધો નહીં. 2 દી 5 દી રાખો તો વાંધો નથી. ઓલાને ઉતારે વહી જાય. તઈ પાછો દેહને જોતો જાય છે. એટલે દેહના દ્રષ્ટા પેલા છે. તો આ દેહના દ્રષ્ટા કોણ છે અને મનની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને મનને વિરામ દેવો હોય તો શું કરવું પડે? અહીંથી આપણે શરૂઆત કાલ આખો દિવસ આ ગોતવાનું છે. જરાય આળસ કર્યા વિના દબદબાથી બોલાવજો. સવારમાં લાગી જાજો કોઈને પૂછ્યા વિના. અને હાજે મને કહીજો મન ક્યાંથી ઉત્પન્ન થયું. પછી આગળની કથા આપણે કહેવું. બરાબર? સદગુરુદેવ